સુરતમાં હવે નકલી ઘીનો પર્દાફાશ થયો. તબેલાની આડમાં નકલી ઘી વેચવાનો કાળો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ જ્યારે શહેરના લસકાણા વિસ્તારમાં દરોડા પાડ્યા ત્યારે નકલી ઘી મળી આવ્યું. મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરી પરીક્ષણ માટે મોકલી અપાયો છે. અધિકારીઓનું કહેવું છે કે પામ ઓઇલ, સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં એસેન્સ ભેળવીને નકલી ઘી તૈયાર કરાતું હતું. ચર્ચા છે કે આરોપી દ્વારા માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ ઘી વેચાતું હતું. ગાયના ઘી અને ભેંસના ઘીના નામે વેચાતો અલગ અલગ જથ્થો હાલ જપ્ત કરાયો છે. કયા પ્રકારની માહિતી પોલીસને મળી હતી? આપ ઓપરેશનમાં સાથે હતા, ત્યાં ગયા પછી કેવી રીતની વસ્તુઓ જોવા મળી, કેટલો જથ્થો? હું બીઆર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. લસકાણા પોલીસને અંગતરાહી એવી માહિતી મળે કે લસકાણા આહિર સમાજની વાડીની પાછળ અલ્પેશભાઈ નામનો શખ્સ ડુપ્લિકેટ ઘીનું ઉત્પાદન કરીને વેચાણ કરે છે. તેથી પોલીસે અમને સાથે લઈ અમે અને પોલીસે સાથે રેડ કરેલ તો ત્યાં તેઓ નકલી ઘીનું ઉત્પાદન કરીને વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ. કેટલો જથ્થો પકડાયો છે ને આવું ઘી સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક? 165 કિલો જેટલો ભેંસના ઘીનો જથ્થો, 155 કિલો જેટલો ગાયના ઘીનો જથ્થો, બંનેના નમૂના લઈ અને પૃથ્થકરણ સારું લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. તેમજ જથ્થો સીઝ કરવામાં આવેલ છે અને આ ઘી બનાવવા માટે ત્યાં સ્થળ ઉપર પામોલિન તેલ અને વનસ્પતિ ઘીના ડબ્બાઓ પણ મળી આવેલ, જે જપ્ત કરવામાં આવેલ છે. આવું ઘી સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક? આ ઘીમાં પામોલિન તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ હોય છે, તેથી પેટના રોગો પણ થઈ શકે તેમજ હૃદયના રોગો પણ થઈ શકે છે. બિલકુલ, અધિકારીએ કીધું એમ કે જ્યારે દરોડા પાડ્યા ત્યારે ભેંસનું ઘી અલગ હતું અને ગાયમાંથી બનાવેલું ઘી અલગ હતું, એટલે કે બંને પ્રકારના ઘી આ વ્યક્તિ બનાવતો હતો. જો કે પોલીસે મોટા પ્રમાણમાં જથ્થો સીઝ કર્યો છે અને હવે આ મામલે ગુનો દાખલ કરી આ વ્યક્તિ કેટલા સમયથી આ કારખાનું ચલાવતો હતો, ક્યાં ક્યાં ઘી સપ્લાય કરતો હતો, કારણ કે 300 રૂપિયા કિલો ઘી બજારમાં આપવામાં આવતું હતું, જેની બજાર કિંમત 1200 રૂપિયા થાય છે, એટલે કે બહુ મોટું નેટવર્ક હોવાનું પોલીસની સામે આવ્યું છે. પોલીસ આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. બિલકુલ, અધિકારી આપણી સાથે છે. સાહેબ, સૌથી મહત્ત્વની વાત છે, જ્યારે આવી નકલી વસ્તુ પકડાય છે એનો રિપોર્ટ જ્યારે પોઝિટિવ આવતો હોય છે તો કયા પ્રકારનો ગુનો દાખલ થાય છે, કયા પ્રકારનો દંડ? જે લોકોની સામે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ પોલીસ દ્વારા આઈપીસી અને સીઆરપીસીની કલમો લગાડીને તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે. બિલકુલ, કહી શકાય કે સેમ્પલ જ્યારે ફેલ જાય છે ત્યારે પોલીસ એની કાર્યવાહી કરે છે, પણ આરોગ્ય વિભાગ ફૂડ સેફ્ટી એક્ટ મુજબ પણ કાર્યવાહી કરતું હોય છે. જોકે સુરતમાં લાંબા સમયથી પનીર હોય, ઘી હોય, માખણ હોય, તમામ વસ્તુ એક પછી એક નકલી પકડાય છે, ત્યારે કહી શકાય કે આ રેકેટ પકડાયું છે. સેમ્પલો પૃથ્થકરણ માટે પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને તેનો રિપોર્ટ આવ્યા બાદ આરોગ્ય વિભાગ તો સાથે સાથે પોલીસ પણ કાર્યવાહી કરશે, તેમાં કોઈ બેમત નથી. સુરતમાં હવે નકલી ઘીનો પર્દાફાશ થયો. તબેલાની આડમાં નકલી ઘી વેચવાનો કાળો કારોબાર ચાલતો હોવાનો પર્દાફાશ થયો. પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમ જ્યારે શહેરના લસકાણા વિસ્તારમાં દરોડા પાડ્યા ત્યારે નકલી ઘી મળી આવ્યું. મોટા પ્રમાણમાં જથ્થો જપ્ત કરી પરીક્ષણ માટે મોકલી અપાયો છે. અધિકારીઓનું કહેવું છે કે પામ ઓઇલ, સોયાબીન ઓઇલ અને વેજીટેબલ ઓઇલમાં એસેન્સ ભેળવીને નકલી ઘી તૈયાર કરાતું હતું. ચર્ચા છે કે આરોપી દ્વારા માત્ર 300 રૂપિયા પ્રતિ કિલોના ભાવે આ ઘી વેચાતું હતું. ગાયના ઘી અને ભેંસના ઘીના નામે વેચાતો અલગ અલગ જથ્થો હાલ જપ્ત કરાયો છે.